નમસ્કાર મિત્રો ભારત આદિવાસી પાર્ટીનું પડદા પાછળનું ગણિત શું છે? શું અંદર ખાને મોટી રણનીતિ ચાલી રહી છે? શું ગુજરાત તેમાં મહત્વનો ભાગ ભજવી શકે છે? ચૈત્ર વસાવા એક ભારત આદિવાસી પાર્ટીને મળી જાય તો શું થાય? એક અનંત પટેલ ભારત આદિવાસી પાર્ટીને મળી જાય તો શું થાય? ભારત આદિવાસી પાર્ટી શું રાષ્ટ્રીય પાર્ટી બની શકે છે? રાજ્ય સ્તરની પાર્ટી બનવા માટે કેટલી મહેનત કરવી પડે? વિસ્તારથી વાત કરું તો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન આ એ 4 રાજ્યો છે કે જ્યાં ભારત આદિવાસી પાર્ટી પોતાનો વ્યાપ વધારવાનું વિચારી રહી છે. તેમાંનું એક રાજસ્થાન, ત્યાં ભારત આદિવાસી પાર્ટીએ પોતાનો વ્યાપ વધારી દીધો છે. તેમની પાસે ત્યાં 4 ધારાસભ્યો છે, એક સાંસદ છે. મધ્યપ્રદેશમાં પણ તેમની પાસે એક ધારાસભ્ય છે. 2023માં 10 સપ્ટેમ્બરમાં રાજકુમાર રાઉત દ્વારા તેની સ્થાપના કરવામાં આવી અને બીટીપીથી તેઓ અલગ પડેલા છે. બીટીપી તમને યાદ હશે કે છોટુભાઈ વસાવાની પાર્ટી, મહેશભાઈ વસાવાની પાર્ટી, તેમાંથી તેઓ અલગ પડેલા છે. પરંતુ 2023માં તેની સ્થાપના પછી જે એમને પરિણામ મળ્યું, જે એમને ફાયદો મળ્યો, એ જોયા બાદ તેમણે હવે ગુજરાત અને આ સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં વધુ મહેનત કરવાની જરૂર જણાઈ રહી છે. એટલે કે રાજસ્થાનમાં આદિવાસી પટ્ટામાં તેઓ પરિણામ લાવી શકે, 4 ધારાસભ્યો અને એક સાંસદ મૂકી શકે, તો પછી ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કેમ નહીં? અને આ જ વાત સાથે બીએપી ભારત આદિવાસી પાર્ટી એ 4 રાજ્યોમાં ભીલ પ્રદેશનો મુદ્દો ભયંકર ઉઠાવી રહી છે. આ ભીલ પ્રદેશની વાત એટલા માટે કરવી પડી રહી છે કે આ 17 જુલાઈએ માનગઢ ધામમાં એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને દિલીપ વસાવા, તમને યાદ હશે કે ભારત આદિવાસી પાર્ટીના સિમ્બોલ સાથે 2024 લોકસભા ચૂંટણી ભરૂચથી લડે છે. ચૈતર વસાવા સામે, મનસુખ વસાવા સામે. એ દિલીપ વસાવા પણ ત્યાં પહોંચી શકે છે. માનગઢ ધામ વિશે પણ તમને ખબર હશે, તેની વિશે વધુ માહિતી આગળ આપું, પરંતુ મૂળ મુદ્દો ભીલ પ્રદેશનો છે. માનગઢ ધામ પહોંચશે ત્યાં પણ ભીલ પ્રદેશની વાત કરવામાં આવશે અને આ ભીલ પ્રદેશનો મુદ્દો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસી પટ્ટામાં ભયંકર ચાલી રહ્યો છે. તમે સમજો કે તેનાથી ભારત આદિવાસી પાર્ટીને કેટલો ફાયદો મળી શકે. ત્યારબાદ આપણે ગુજરાતની પણ વાત કરીએ કે ગુજરાતમાં શું જરૂર છે. એક વાત એ છે કે ભારત આદિવાસી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવા માંગતી હોય તો તેમને કેટલી શરતોનું પાલન કરવું પડે, કેટલું પરિણામ લાવવું પડે. એક વાત એ છે કે તેમને દેશની કુલ લોકસભા બેઠકોમાંથી 2% લોકસભા બેઠક જીતવી પડે, 11 જેટલી બેઠકો દેશની જીતવી પડે. એ મુશ્કેલ જણાય. બીજો ઓપ્શન એ પણ છે કે તમે 4 રાજ્યોમાં રાજ્ય સ્તરની પાર્ટી બની જાઓ. પરંતુ આ પછી રાજ્ય સ્તરની પાર્ટી બનવા માટેના નિયમો શું છે? રાજ્ય સ્તરની પાર્ટી બનવા માટે નિયમ છે કે તમારી પાસે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં 6% મત મળ્યા હોવા જોઈએ અને 2 ધારાસભ્યો ચૂંટાયા હોવા જોઈએ. એટલે કે બીએપી ભારત આદિવાસી પાર્ટી 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 2 ધારાસભ્યો જીતાવે અને આ સાથે 6% મતદાન મળે તેને કુલ મતદાનનું, તો સમજી લેવાનું કે એ રાજ્ય સ્તરની પાર્ટી બની ગઈ છે. બીજું, રાજ્ય સ્તરની પાર્ટી માટે 6% મતદાન લોકસભા ચૂંટણીમાં, છેલ્લી લોકસભા ચૂંટણીમાં 6% મતદાન હોવું જોઈએ અને 1 બેઠક પર સાંસદ હોવા જોઈએ પાર્ટીના, 1 બેઠક જીતવી પડે, તો પણ તેઓ બની શકે છે રાજ્ય સ્તરની પાર્ટી. અને આ સાથે કુલ 8% મતદાન થયું, એક ધારાસભ્ય પણ નથી ચૂંટાયો, એક સાંસદ પણ નથી ચૂંટાયો, પણ 8% મતદાન તમને મળ્યું છે તો પણ તમે રાજ્ય સ્તરની પાર્ટી બની જાઓ. એટલે કે રાજસ્થાનમાં એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે બીએપી માટે. પરંતુ મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર આ અન્ય 3 રાજ્યો, કુલ 4 રાજ્યો, પણ બાકીના 3 રાજ્યો, ત્યાં જો બીએપી પોતાનો વ્યાપ વધારે અને રાજ્ય સ્તરની પાર્ટી બને તો બીએપી સરળતાથી રાષ્ટ્રીય પાર્ટી બની શકે છે. ભારત આદિવાસી પાર્ટી 27માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારે મહેનત કરી શકે છે. હવે ગુજરાત તરફ આપણે આવીએ. ચૈતર વસાવા જેલમાં છે. ભારત આદિવાસી પાર્ટીએ છોટુ વસાવા સહિત દાવ ખેલી જોયું, પરિણામ મોટું નથી મળ્યું. દિલીપ વસાવાને પણ મેદાને ઉતાર્યા. બીટીપી પણ લડી હતી, પરંતુ એવું મોટું પરિણામ નહોતી લાવી શકી. એમની પાસે ધારાસભ્યો તો હતા, પોતે મહેશભાઈ વસાવા પણ જીતેલા છે, છોટુભાઈ વસાવા પણ જીતેલા છે, પણ એવું મોટું પરિણામ નહીં. કહેવાનો અર્થ એ છે કે ભારતીય આદિવાસી પાર્ટી એટલે પાછી બીટીપી થઈ, ભારત આદિવાસી પાર્ટી જો આદિવાસી વિસ્તારમાં 27માં એક ચૈતર વસાવાને શોધી લે છે, ચૈતર વસાવા જેવું બોલે, કામ કરે, એટલી લોકપ્રિયતા હોય, અનંત પટેલ જેવો નેતા ગોતી લે છે, લોકપ્રિયતા હોય, લોકો વચ્ચે તેનું નામ હોય,
તો પછી ભારત આદિવાસી પાર્ટી ગુજરાતમાં રાજ્ય સ્તરની પાર્ટી બની શકે છે. ફક્ત 2 ધારાસભ્યો ચૂંટવાના છે. 27 બેઠકો આદિવાસી અનામત છે. 2 બેઠકો શું ભારત આદિવાસી પાર્ટી સાથે ન જઈ શકે? 100% જઈ શકે, પરંતુ તેની માટે મજબૂત નેતા ગુજરાતમાં જોઈએ, જે ભારત આદિવાસી પાર્ટી પાસે આજની તારીખે નથી. છોટુભાઈ વસાવા છે, પરંતુ છોટુભાઈ વસાવાની ઉંમર અને હવે એટલા તેઓ દોડી શકે, એવો પ્રચાર કરી શકે અને નવા ચહેરા એ ભારત આદિવાસી પાર્ટી શોધી રહી છે. ન કરે નારાયણ અને પરિસ્થિતિ બદલાઈ છે અને ચૈતર વસાવા બીએપીમાં જોડાય છે, તો પછી બીએપી માટે બલ્લે બલ્લે સાબિત થઈ શકે છે. એ પરિસ્થિતિ આપણે નકારી પણ ના શકીએ, કારણ કે ચૈતર વસાવા કહે છે કે ભારતીય જનતા પાર્ટીમાં હું નહીં જોડાઉં. કાલ સવારે આમ આદમી પાર્ટી છોડી દે રાજુ કરપડાની જેમ, તો શું કહેવું? રાજુ કરપડા તો ભાજપમાં જોડાય, પણ એ બીએપીમાં જોડાઈ જાય તો? એટલે કે આ શક્યતાઓ છે, આ વાત છે. એટલે કે ભારત આદિવાસી પાર્ટી, તમે જોયું હશે તો તેમણે આવેદન પણ ખૂબ આપ્યા ચૈતર વસાવાના સમર્થનમાં. એ પાર્ટી કે જેણે 2024ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર ઉતાર્યો હતો ચૈતર વસાવાની સામે. ખેર, હવે ગુજરાતમાં તેઓ ધ્યાન આપી રહ્યા છે. રાજકુમાર રાઉત સાંસદ છે અને તેની લોકપ્રિયતા ભયંકર આદિવાસી પટ્ટામાં જોવા મળી રહી છે. જો ગુજરાતમાં પણ આ સફળતાપૂર્વક પાર પાડે છે અને નજીક જ છે વિધાનસભા ચૂંટણી હવે ગુજરાતમાં, અને તેમાં જો 2 બેઠકો જીતે છે, 6% મતદાન લાવે છે, તો પછી તેની માટે રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે થોડી સરળતા રહેશે. અને બીજી વાત, એ રાષ્ટ્રીય પાર્ટી બને તો તમારું પ્રતિક અનામત થઈ જાય, તમને તમારી ઓફિસ માટે અલગ જગ્યા તમને ફાળવવામાં આવે દિલ્હી જેવા સ્થળમાં, અને આ સાથે જ રાષ્ટ્રીય પાર્ટી બને તો પછી અન્ય જિલ્લામાં, અન્ય રાજ્યોમાં પણ વધુ મહેનત કરવાની એક હૂફ તેમના આવે. એક વાત એ છે કે આપણે પણ વાત કરી હતી કે 17 જુલાઈએ માનગઢમાં એક સભા મળશે, રેલી થશે ભીલ પ્રદેશને લઈ. અલગ અલગ રાજ્ય, એટલે 4 રાજ્યોથી તો લોકો આવશે જ તે. અને આ જ માનગઢ ધામ છે કે જ્યાં ગોવિંદ ગુરુ સભા કરે છે અને આજુબાજુથી અંગ્રેજો ત્યાંના સ્થાનિક રાજાઓ ઘેરી લે છે અને 1500 જેટલા આદિવાસીઓને મારે છે. શું કામ? કારણ કે તેમણે વેઠ પ્રથાનો વિરોધ કર્યો હતો અને તેમણે કરનો વિરોધ કર્યો હતો. તેટલા માટે આદિવાસી સમાજના લોકો તેમને ખૂબ માને છે અને ત્યાં તેમની માટે ભેગા પણ થાય છે. જોઈએ આવનાર દિવસમાં શું ઘટે છે, પરંતુ ભીલ પ્રદેશ એવું બધું ચાલી રહ્યું છે. એમાં પાછી ભીલ પ્રદેશને લઈ એક યાત્રા થશે માનગઢ ધામમાં 17 જુલાઈએ. તો આ લાગ્યું કે તમારી વચ્ચે વાત મૂકવી જોઈએ કે ભીલ પ્રદેશનો મુદ્દો ખરા અર્થમાં બીએપીને કેટલો ફાયદો અપાવી શકે. આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એક વાત જણાવજો કે શું બીએપી આ ભીલ પ્રદેશના મુદ્દા સાથે જ 4 રાજ્યોમાં શું સ્થાનિક પાર્ટી બની શકે, પ્રાદેશિક પાર્ટી બની શકે, અને રાજ્ય સ્તરની પાર્ટી બન્યા બાદ શું રાષ્ટ્રીય પાર્ટી બની શકે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.